સુરતમાં વધુ એક વખત શ્વાન પર અત્યાચારની ઘટના સામે આવી છે। અહીં એક વિસ્તારમાં શ્વાનને દંડા વડે માર મારતો વિડીયો સામે આવ્યો છે। તો સોસાયટીની એક મહિલાએ શ્વાનને તેના ઘરે લઈ જતા લોકોએ તેના ઘરે જઈ અને શ્વાનને માર માર્યો। સમગ્ર મામલે મહિલાએ સોસાયટીના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। બીજી તરફ ગીર સોમનાથમાં શ્વાને દીપડા સાથે બાથ ભેળી છે અને અનેક વખત એવું કહેવાયું છે કે સિંહ સેંજળ એટલે કે સાવજના એઠા પાણી પીવા વાળાને પણ હિંમત આવી જાય છે। તો ત્યારે ગીર સોમનાથના તલાલા ગીરમાં એક ખૂંખાર દીપડો શેરીના શ્વાન પર હુમલો કરે છે। શ્વાન દીપડાના ગળા પર ચોંટી જાય છે। પોતાનો શિકાર દેખનાર શ્વાનનો પોતાના ઉપરનો હુમલો જોઈને દીપડો પણ ડરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે। ત્યારે अपनी गली में कुत्ता भी शेर होता है आ डायलॉग साचो साबित થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે।